સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે કેલ્ક્યુલેશન ઓન ધ બેઝડ ઓફ રીડબર્ગ ફોર્મ્યુલા ઇમિશન સ્પેક્ટ્રમ કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે જે ટોપિક સ્ટડી કરવાનો છે કેલ્ક્યુલેશન ઓફ નંબર ઓફ લાઇન્સ ઇન હાઇડ્રોજન સ્પેક્ટ્રમ. ફોર એક્ઝામ્પલ, when N2 is equal to 4 stage, 2 electrons jump into one stage, then how many possible find number of spectral lines. Now electrons present in a fourth state and jump into N1 state. Fourth stage to jump in a first stage. So possibly we can say that in fourth stage electron comes to third one, either comes to second one, either comes to first one. Are three possibilities. જે ઇલેક્ટ્રોન સેકન્ડ ઉપર થર્ડ ઉપર છે એવું થાય કે ક્યાં આવશે, સેકન્ડમાં આવી શકે અને ફર્સ્ટમાં બી આવી શકે. જે ઇલેક્ટ્રોન્સ સેકન્ડમાં છે ત્યાંથી ક્યાં આવી શકે, ફર્સ્ટમાં આવી શકે. અહીંયા હાઇડ્રોજનનું જે સેમ્પલ છે કન્ટેન લાર્જ નંબર ઓફ એચ એટમ. સેમ્પલમાં કેટલા હોય? લાર્જ નંબર ઓફ હાઇડ્રોજન એટમ્સ. This tube contain large number of hydrogen atoms. When we apply electric field, તો ત્યાંથી એનર્જી ગેઇન કરશે અને અલગ અલગ એ સ્ટેજમાં એ આપણને ઓબ્ઝર્વ થશે. એમાં જે N4 સ્ટેજ ટુ N1માં એ જમ્પ કરે ત્યારે એ પોસિબિલિટી છે કે એ ફોર્થ ઓર્બિટ ઇલેક્ટ્રોન, ફોર્થ સેલ ઇલેક્ટ્રોન ડાયરેક્ટલી ફર્સ્ટમાં બી આવી શકે, સેકન્ડમાં બી આવી શકે અને થર્ડમાં બી આવી શકે. જે થર્ડમાં પહોંચ્યો છે એ પાછો થર્ડ ટુ સેકન્ડ, આઈધર થર્ડ ટુ ફર્સ્ટ આવી શકે અને જે સેકન્ડ છે એ ડાયરેક્ટલી ક્યાં આવશે? વનમાં. પણ એકચ્યુઅલી જે ફોર્થ સ્ટેજનો ઇલેક્ટ્રોન છે એટ લાસ્ટ એ આવશે તો ક્યાં? ગ્રાઉન્ડ સ્ટેટમાં. તો એને આવવું જ પડશે. તમે ગમે ત્યાં ફરવા જશો તો એટ લાસ્ટ તમે ઘરે જ આવશો ને, તમારા ગ્રાઉન્ડ સ્ટેટમાં જ આવશો. એટલે મારું કહેવાનું એવું છે કે મલ્ટિપલ જમ્પ કરીને પણ આવે. ફોર્થ સ્ટેજવાળો ફોરથી થ્રીમાં આવે, ફોરથી ટુમાં આવે અને ફોરથી વનમાં બી આવી શકે. પછી આ થ્રીવાળો ક્યાં આવે? તો કે થ્રીવાળો ટુમાં આવે અને અથવા થ્રીવાળો વનમાં આવે અને જે ટુમાં પહોંચ્યો છે એ પાછો ક્યાં આવે? વનમાં. તો એટ લાસ્ટ એને ક્યાં આવવાનું થયું? ગ્રાઉન્ડ સ્ટેટમાં. તો આવવું જ પડશે. જો અહીંયા મલ્ટિપલ હાઇડ્રોજન એટમ્સ હોય તો એટ અ ટાઈમ એ ડિફરન્ટ હાઇડ્રોજન એટમ્સ એક 4 લેવલમાંથી વનમાં બી આવતા હોય, અમુક હાઇડ્રોજન 4માંથી ટુમાં બી આવતા હોય, અમુક હાઇડ્રોજન 4માંથી થ્રીમાં બી આવતા હોય. તો એમની ડિફરન્ટ લાઇન જોવા મળે. આઈધર પછી થ્રીમાંથી ટુમાં આવતા હોય એ, ટુમાંથી વનમાં આવતા હોય એ, એમની પણ ડિફરન્ટ લાઇન જોવા મળે. એટલે આપણને એક સ્પેક્ટ્રમ ઓબ્ઝર્વ થાય સ્ટુડન્ટ્સ એટ અ ટાઈમ. તો અહીંયા આપણે કહી શકીએ કે ટોટલ નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ ઇઝ ઇક્વલ ટુ 6. હવે એમાં પણ તમે જો સ્પેસિફિક લાઇન છે લાઇમેન સિરીઝની કેટલી લાઇન્સ છે તો તમે એ ઓબ્ઝર્વ કરી શકો કે લાઇમેન સિરીઝ એટલે શું? તો કે ઇન અ લાઇમેન સિરીઝ
લાયમન સિરીઝનો ગ્રાઉન્ડ સ્ટેટ કેટલું છે? 1 છે. ગ્રાઉન્ડ સ્ટેટ જો 2 હોય, ગ્રાઉન્ડ સ્ટેટ 3 હોય, ગ્રાઉન્ડ સ્ટેટ 4 હોય. જો 1 હોય તો લાયમેન, 2 હોય તો બામર, 3 હોય તો પાસ્ચન, બ્રેકેટ આપણને ખબર જ છે. તો અહીંયા જ્યારે લાયમેન સિરીઝ ઇલેક્ટ્રોન્સ 4 માંથી 1 માં આવે એટલે આ લાઇન્સ લાયમેન થશે. ઇલેક્ટ્રોન્સ 3 માંથી 1 માં આવે ધીસ આર ધ લાયમેન સિરીઝ. 2 માંથી 1 માં આવે લાયમેન સિરીઝ. લાયમેન સિરીઝમાં કોઈ પણ જગ્યાએથી 1 માં આવશે તો કેટલી લાઇન્સ જોવા મળશે? 3. બામર સિરીઝની કેટલી લાઇન્સ જોવા મળશે? તો કે બામર સિરીઝ ગ્રાઉન્ડ સ્ટેટ ઇઝ 2. કોઈ પણ જગ્યાએથી 2 માં ક્યાં આવે છે? એક તો આ અને આ, એટલે કેટલી લાઇન્સ જોવા મળશે? 2. એન્ડ થર્ડ ઇઝ પાસ્ચન. પાસ્ચન સિરીઝમાં તો કે કોઈ પણ જગ્યાએથી ક્યાં આવશે? 3 માં આ 4 to 3 એક જ જોવા મળશે. 1 ટોટલ કરશો તો 3 + 2 + 1 6 લાઇન્સ ઓબ્ઝર્વ થશે. ઓકે, આ રીતે આપણે કાઉન્ટ કરી શકીએ. પણ ક્યારેક ક્યારેક ક્વેશ્ચન એક્ઝામમાં આવો પૂછી નાખે કે હાયર સ્ટેટ n2 = 24 to n1 1 માં આવે છે. ચાલો ફાઇન્ડ ધ નંબર ઓફ લાઇન્સ. ગાંડા થઈ જઈએ, એટલું કાઉન્ટ કરવામાં ટાઈમ વયો જાય. ઓકે, તો એમના માટે આપણે સ્પેસિફિક ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. અને સ્પેસિફિક ફોર્મ્યુલા છે ક્યારે યુઝ કરી શકાય? તો કે ઇફ ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ એટલે શું થાય? જમ્પ લગાવે. ક્યાંથી ક્યાં જોઈ જાય છે? જમ્પ કરે છે. ફ્રોમ ટ્રાન્ઝિટ ક્યાંથી? તો કે બિટવીન n2 ટુ n1 સ્ટેજ. હાયર એક્સાઇટેડ ટુ n1 સ્ટેજમાં આવે તો આપણને શું મળશે? ટોટલ નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા છે n2 - n1 ઇન્ટુ બ્રેકેટ n2 - n1 + 1 ડિવાઈડ બાય 2. n2 - n1 ઇન્ટુ બ્રેકેટ n2 - n1 + 1 ડિવાઈડ બાય 2. તો અહીંયા ઇલેક્ટ્રોન્સ આ જ ક્વેશ્ચન્સ માટે આપણે ફાઇન્ડ કરીએ તો અહીંયા ગ્રાઉન્ડ હાયર સ્ટેટ ઇઝ 4 - n1. n1 is 1, 4, n1 is 1 + 1 ડિવાઈડ બાય 2. જુઓ એનું 4 સ્ટેજમાંથી 1 માં આવે એટલે આને કહેશું n2, આને કહેશું n1. 4 - 1, 4 - 1 + 1, 4 - 1 is 3 into 4 - 1 + 1 cut 4 divided by 2, 2 2 જા 4, 6 લાઇન્સ. અહીંયા કેટલી લાઇન્સ જોવા મળી આપણને? ટોટલ 6. તો જ્યારે લાર્જ નંબર ઓફ એટમ્સ સેમ્પલમાં હોય અને ત્યારે જ્યારે આપણે નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ ફાઇન્ડ કરવી હોય અને એ પણ ટોટલ લાઇન્સ ફાઇન્ડ કરવી હોય ત્યારનું ફોર્મ્યુલા n2 - n1 ઇન્ટુ બ્રેકેટ n2 - n1 + 1. ઓકે સ્ટુડન્ટ્સ, બીજી વાત છે આપણો ટોપિક એ જ પણ સ્પેસિફિક લાઇન પૂછે એક્ઝામમાં. જુઓ અહીંયા ક્વેશ્ચન્સ એવો પૂછાય, લાઇન્સ ઓફ સ્પેસિફિક સિરીઝ ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા છે n2 - ગ્રાઉન્ડ સ્ટેટ. સ્પેસિફિક ધારો કે આપણને ક્વેશ્ચન એમ જ પૂછે કે n2 4 to n1 1, then which find the Lyman series line. How many lines of Lyman series can be observed? આપણને લાયમેન સિરીઝની કેટલી લાઈન જોવા મળશે? તો આપણને પૂછે લાયમેન સિરીઝ પૂછે તો લાયમેન ઇઝ ઇક્વલ ટુ આપણું n2 કેટલું છે? તો કે n2 એટલે 4 છે અને માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ. લાયમેન માટે ગ્રાઉન્ડ સ્ટેટ કયું? લાયમેન ક્યારે જોવા મળે? તો કે કોઈ પણ સ્ટેજમાંથી ફર્સ્ટમાં આવે તો 4 - 1 એટલે કેટલી લાઈન મળશે? 3, જે આપણને અહીં જોવા મળી.
બામર પૂછે તો બામર ઇઝ ઇક્વલ ટુ N2 4 માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ. બામર માટે ગ્રાઉન્ડ સ્ટેટ 2 તો 4 માઇનસ 2 આન્સર ઇઝ 2. લાઇન 2 ઓબ્ઝર્વ જોવા મળે. પાસ્ચન 4 ગ્રાઉન્ડ સ્ટેટ એનું કેટલું છે 3 તો કેટલી લાઇન્સ જોવા મળે 1. જ્યારે તમને સ્પેસિફિક સિરીઝની લાઇન પૂછે કે લાઇમન બામર પાસ્ચન ફૂન એ ટાઈમે આપણું ફોર્મ્યુલા કયું યુઝ થશે N2 માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ. ટોટલ નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ પૂછે તો ફોર્મ્યુલા N2 માઇનસ N1 ઇન્ટુ બ્રેકેટ N2 માઇનસ N1 પ્લસ 1 ડિવાઈડ બાય 2 યુઝ કરીને પણ આપણે ફાઇન્ડ કરી શકીએ સ્ટુડન્ટ્સ. ઓકે, અને આ ફોર્મ્યુલા સ્પેસિફિકલી ક્યારે યુઝ કરવાનું છે? વેન લાર્જ નંબર ઓફ ધીસ યુઝડ when we have large number of hydrogen atom in sample. બીજી વાત આપણને ક્વેશ્ચન્સમાં એવું પણ કે જો આ વર્ડ્સ પકડી લેજો જરા. તમને એમ કહે કે ફાઇન્ડ ધ નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન. ફાઇન્ડ નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન. બીજું આપણને એમ પણ પૂછે કે ફાઇન્ડ પોસિબલ રેડિયેશન. રેડિયેશન મતલબ પણ લાઇન જ થશે. કાયમ પૂછે કે પોસિબલ નંબર ઓફ લાઇન્સ. આઈધર એવું પૂછે પોસિબલ નંબર ઓફ વેવલેન્થ, એવું પણ પૂછી શકે પોસિબલ નંબર ઓફ ફોટોન. તો બધા માટે વાત એક જ છે. રેડિયેશન કોણ શો કરે? જે વેવલેન્થ હોય. ફોટોન કોણ છે? તો કે એને વેવલેન્થ હોય. બધા એક સિનોનિમ ટર્મ્સ છે. સ્પેક્ટ્રલ લાઇન પૂછે, રેડિયેશન પૂછે, નંબર ઓફ લાઇન્સ પૂછે, પોસિબલ નંબર ઓફ વેવલેન્થ પૂછે, આઈધર પોસિબલ નંબર ઓફ ફોટોન્સ પૂછે. ટોટલ નંબર પૂછે તો N2 માઇનસ N1 ઇન્ટુ બ્રેકેટ N2 માઇનસ N1 પ્લસ 1 ડિવાઈડ બાય 2. જો સ્પેસિફિક સિરીઝની પૂછે તો ફોર્મ્યુલા N2 માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ. વાત સમજાય છે બધાને? ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન્સ છે ઇઝી, સમજી શકાય એવો છે. આ વાત ગળે ઉતરે છે કે જ્યારે 4th સ્ટેજમાંથી 1માં આવે તો અમુક હાઇડ્રોજન એટમ્સ એવા હોય કે જે 4માંથી ડાયરેક્ટલી જમ્પ થઈને 1માં આવતા હોય, કોઈ એવા હોય 4માંથી 3માં આવતા હોય, કોઈ એવા હોય 4માંથી 2 આવતા હોય. તો 3 લાઇન્સ આપણને એ જોવા મળે. પછી જે 3નો સ્ટેજનો હોય એ ગ્રાઉન્ડ સેકન્ડમાં આવે, અથવા અમુક એવા છે કે ફર્સ્ટમાં ડાયરેક્ટ આવે. જો સેકન્ડમાં આવે પાછા અંતે તો ક્યાં આવવાનું છે? ફર્સ્ટમાં. તો એટ લાસ્ટ ઈચ એન્ડ એવરી હાઇડ્રોજન એટમ્સને ક્યાં પહોંચવાનું છે? ગ્રાઉન્ડ સ્ટેટમાં. એટલે આપણને વેરાયટી એટલે કે વેરિયસ ટાઈપ ઓફ લાઇન્સ ઓબ્ઝર્વ થાય અને એને કહેવાય પોસિબલ લાઇન્સ. પોસિબલ એટલે આટલી શક્ય લાઈનો છે કે હાઇડ્રોજન સ્પેક્ટ્રમમાં જ્યારે ઇલેક્ટ્રોન્સ મૂવ ફ્રોમ ટ્રાન્ઝિશન ફ્રોમ 4 to 1 ચોથામાંથી પહેલામાં આવે ત્યારે આટલી પોસિબિલિટીઝ છે. આ વાતને સમજજો ખાસ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ વધીએ. 3 વાત રિમેમ્બર કરવાની છે. એક તો પહેલું, જ્યારે લાર્જ એટમ હોય હાઇડ્રોજન એટમ સેમ્પલમાં ત્યારે, પછી આ એના સિનોનિમ્સ છે પોસિબલ સ્પેક્ટ્રલ લાઇન, રેડિયેશન, વેવલેન્થ કે ફોટોન્સ, એ પણ સેમ થશે. અને લાઇન ઓફ સ્પેસિફિક સિરીઝ પૂછે તો N2 માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ. ફોર એક્ઝામ્પલ આપણને કોઈ કે N is equal to 5th stage to electron move in a 1, then how many lines can be observed? 2, 3 and 4. 4, 3, 2 and 1. તો N5 ડાયરેક્ટલી ક્યાં આવી શકે? 1માં, આઈધર 2માં, આઈધર 3 and 4.
હવે એવું પણ બની શકે કે આ ફોર્થ વાળો ડાયરેક્ટલી 1 માં આવે, ફોર્થ સેકન્ડમાં અને ફોર્થ થર્ડમાં બી આવી શકે. થર્ડ વાળી લાઇન્સ છે એ ફર્સ્ટમાં બી આવી શકે અને સેકન્ડમાં બી આવી શકે. અને સેકન્ડ વાળો એટમ્સ ઇલેક્ટ્રોન્સ ક્યાં જમ્પ કરે? ડાયરેક્ટલી ગ્રાઉન્ડ સ્ટેટમાં. ટોટલ લાઇન્સ 1 2 3 4 7 8 9 10 10 લાઇન્સ ડાયરેક્ટલી ફાઇન્ડ કરીએ તો ફોર્મ્યુલાથી 5 - 1 ઇન્ટુ બ્રેકેટ 5 - 1 4 + 1 ફોર્મ્યુલા આપણે અપ્લાય કરીએ છીએ 5 - 1 5 - 1 + 1 +1 - 1 કટ તો 5 - 1 ડિવાઈડ બાય 2 5 - 1 4 ઇન્ટુ 5 ડિવાઈડ બાય 2 2 5 2 જા 10 તો અહીંયા શું મળે આપણને 10 લાઇન્સ ટોટલ ઓબ્ઝર્વડ થાય. તો આપણું ડાયરેક્ટ ફોર્મ્યુલા n2 - n1 ઇન્ટુ બ્રેકેટ n2 - n1 + 1 ડિવાઈડ બાય 2. સ્પેસિફિક સિરીઝની લાઇન પૂછે, લાઇમેન સિરીઝ, તો આપણું આવે n2 એટલે 5 માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ એટલે 1 લાઇમેન માટે એટલે 4 લાઇન્સ ઓફ લાઇમેન મળે. જુઓ 1 માં આવતી હોય 1 2 3 ને 4, 1 માં આવે એ જ લાઈન આપણે જોવાની. બામરની પૂછે તો બામર ઇઝ ઇક્વલ ટુ 5 - 2 ઇઝ ઇક્વલ ટુ 3. જુઓ 2 માં આવે 1 2 3. પાસ્ચન પૂછે તો 5 - 3 ઇઝ ઇક્વલ ટુ 2. મતલબ આપણે 3 માં આવે જોવાની 1 ને 2 2 લાઇન્સ. બ્રેકેટ 1 લાઇન્સ, ટોટલ લાઇન્સ આર 10. આ રીતે ફાઇન્ડ થઈ શકે. આ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ છે, આમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આ મેથડથી પૂછી શકાય. હવે બીજી એક વાત એ પણ યાદ રાખવાની છે કે ઇફ વી હેવ ઓનલી 1 હાઇડ્રોજન એટમ ઇન સેમ્પલ, જે આપણે સેમ્પલ લીધું એમાં ખાલી એક જ હાઇડ્રોજન એટમ્સ હોય અને તો નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ, સ્પેક્ટ્રમની લાઇન્સ આપણને જે કલર દેખાય છે એ કલરની લાઇન્સ આપણે ફાઇન્ડ કરવી હોય તો n2 - n1. ક્યારે? જસ્ટ ફોર સિંગલ હાઇડ્રોજન એટમ. જે આપણે સિરીઝ જોઈ એમાં લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ એન્ડ ફુંડ. ઓનલી બામર series is visible light. જે આપણી હ્યુમન આઈ સેન્સ કરી શકે છે. ઓકે, ધ્યાન આપજો. ઘણી વખત એવું ક્વેશ્ચન પૂછે કે ફાઇન્ડ ધ સેકન્ડ લાઇન ઓફ વિઝિબલ સ્પેક્ટ્રમ. તો વિઝિબલ સ્પેક્ટ્રમ એટલે બામર, અને બામર હોય તો એમનું ગ્રાઉન્ડ સ્ટેટ આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે ધેટ ઇઝ અ 2. અને એમાં પણ આપણને એમ કે સેકન્ડ લાઇન, તો સેકન્ડ લાઇન હોય તો n2 ઇઝ ઇક્વલ ટુ 4. કારણ શું? ફર્સ્ટ લાઇન હોય તો શું આવે? n2 ઇઝ ઇક્વલ ટુ 3 to 2 માં આવે. ફર્સ્ટ લાઇન 3 to 2 માં, સેકન્ડ લાઇન 4 to 2 માં આવે છે. અને સેકન્ડ લાઇન્સ કહેવાય. તો નંબર ઓફ સ્પેક્ટ્રલ લાઇન ઇક્વલ ટુ n2 - n1. તો ફોર એક્ઝામ્પલ n2 ઇઝ ઇક્વલ ટુ 4 2 n1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને કેટલી લાઇન ઓબ્ઝર્વ થશે? 4 3 2 and 1. એ ટાઈમની અંદર આપણને એક જ, જો n4 થી ડાયરેક્ટલી ક્યાં આવશે? 1 માં. આમ જોવા જઈએ તો n3 થી 1 માં અને n2 to 1. તો એ નંબર ઓફ લાઇન્સ આપણને 3 જોવા મળશે. ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો નંબર ઓફ લાઇન્સ ઇઝ ઇક્વલ ટુ n2 - n1. 4 - 1 ઇઝ ઇક્વલ ટુ 3. સિંગલ હાઇડ્રોજન એટમની વાત ચાલે છે. એક જ હાઇડ્રોજન એટમ્સ હોય તો ઇલેક્ટ્રોન્સ અલ્સો સિંગલ હોય, તો એ ફોર્થ સ્ટેજમાંથી જ્યારે જમ્પ કરે તો એવું બને કે ફોર્થમાંથી, એક્ઝામ્પલ હું તમને કહું કે 4 માંથી ક્યાં આવે? 3 માં આવી શકે.
પછી 4 માંથી ક્યાં આવી શકે 2 માં આવી શકે, 4 માંથી ક્યાં આવે 1 માં આવી શકે, પણ એને આવવાનું એટ લાસ્ટ ક્યાં છે? ગ્રાઉન્ડ સ્ટેટ એનું કયું છે 1. ઓકે, તો ગ્રાઉન્ડ સ્ટેટ 1 હોય તો જ્યારે એ આપણને અહીંથી અહીંયા આવશે અને એટ લાસ્ટ એમને ફરીથી ક્યાં આવવાનું થશે? ગ્રાઉન્ડ સ્ટેટ. ભલે અહીંયા હોય પણ એને આવવાનું તો પાછું ક્યાં છે 1 માં, અહીંયા હશે તો આવવાનું છે ક્યાં 1 માં. એટલા માટે આપણને કેટલી લાઇન્સ જોવા મળશે? 3 લાઇન્સ વી કેન ઓબ્ઝર્વડ. સ્પેક્ટ્રલ લાઇન કેટલી જોવા મળશે? 3. તો સિંગલ હાઇડ્રોજન માટે જ્યારે ક્વેશ્ચન પૂછાય તો ફોર્મ્યુલા ક્યુ એપ્લાય કરવાનું? N2 minus N1 for a single hydrogen atom, N2 minus N1, higher state minus lower state energy. અને આ સિંગલ હાઇડ્રોજન સ્પેક્ટ્રમમાં સ્પેસિફિકલી લખેલું હોય, ઓનલી 1 હાઇડ્રોજન એટમ ઉપર ભાર આપેલો હોય તો જ યુઝ કરવાનું છે. કશું જ ન કીધું હોય તો આપણું આગળનું ફોર્મ્યુલા N2 minus N1 into bracket N2 minus N1 plus 1 divided by 2 આપણે યુઝ કરવાનું છે. આ એક વાત નોટ કરજો ખાસ સિંગલ હાઇડ્રોજન માટે. ઓકે, 3 લાઇન્સ ઓબ્ઝર્વ થશે. આના બેઝડ કંઈક ક્વેશ્ચન્સ પૂછાય, જોઈએ આને બેઝડ કેવા ક્વેશ્ચન્સ હોય છે. એક ક્વેશ્ચન્સ આપું છું તમને. ધ રેશિયો ઓફ રેડિયાઈ of 2 shells in hydrogen atom is 25:4. Calculate maximum number of lines emits when electron transits between these shells. અહીંયા આપણને ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછ્યો છે. જુઓ, the ratio of radii of 2 cell, a nucleus, first cell, second cell. આની જે રેડિયાઈ છે, આની જે રેડિયાઈ છે, આને આપણે રેડિયસ r, આને આપણે n1 કહીએ અને આપણે n2 કહીએ. તો આ રેડિયસ આવશે rn2, આનું રેડિયસ આવશે rn1. હવે રેડિયસનું ફોર્મ્યુલા આપણે ઓબ્ઝર્વ કરીએ. રેડિયસ તો r is directly proportional to n square upon z. આવું સ્ટડી કરી ચૂકેલા છીએ, વારંવાર ફોર્મ્યુલા આપણે ઓબ્ઝર્વ પણ કર્યા હતા કે રેડિયસ ઓફ એની nth સેલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n સ્ક્વેર અપોન z. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 1 છે બીકોઝ હાઇડ્રોજન, સો r ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n સ્ક્વેર. આ પહેલી વાત. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં કીધું કે રેશિયો ઓફ રેડિયાઈ, રેડિયાઈ એટલે રેડિયસ, 2 સેલ. કયા 2 સેલ કીધા નથી એટલે આપણે એને લેટ કરી લીધા. કયા લેટ કર્યા ફરીથી અહીં સમજાવું. આ પોઝિટિવ, આ ફર્સ્ટ સેલ, એમની રેડિયસ r n1. સેકન્ડ સેલ ગ્રીનથી બતાવું છું, ધીસ ઇઝ અ r n2. આ n1 સ્ટેજ છે, આ n2 સ્ટેજ છે. n1 સેલ, n2 સેલ. તો આપણે આનો રેશિયો ગિવન છે. જુઓ, રેડિયાઈનો રેશિયો ગિવન છે r n2 અપોન r n1 ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ એટલે n2 સ્ક્વેર, n2 સ્ક્વેર અપોન n1 સ્ક્વેર. The radii of
2 cell in hydrogen atom is 25:4 આપ્યું છે. જુઓ આ રેડિયાઈ છે અને એનો રેશિયો 25:4 ઇક્વલ ટુ n2 સ્ક્વેર અપોન n1 સ્ક્વેર. તો અહીંથી આપણે એમ કહી શકીએ કે n2 અપોન n1 ઇઝ ઇક્વલ ટુ બેયનું સ્ક્વેર રૂટ કાઢો તો શું આવશે 5/4. તો કેલ્ક્યુલેટ મેક્સિમમ નંબર ઓફ લાઇન્સ ઇમિટ્સ વેન ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિટ બિટવીન ધીસ સેલ. જ્યારે 5 માંથી 4 માં મતલબ n2 ઇઝ ઇક્વલ ટુ 5 અને n1 ઇઝ ઇક્વલ ટુ શું છે 4, ત્યારે આપણને કેટલી લાઇન્સ ઓબ્ઝર્વડ થાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સપોઝ આના ઓપ્શન હોય આપણી પાસે એ ઓપ્શન 10, બી ઓપ્શન 20, સી ઓપ્શન 45 એન્ડ ડી ઓપ્શન ઇઝ 15. હવે એકચ્યુઅલી આ તો n2 અપોન n1 નો રેશિયો છે 5:4. એ ફિક્સ્ડ વેલ્યુ નથી સ્ટુડન્ટ્સ, ધ્યાન રાખજો. તો એવું બની શકે કે n2 અપોન n1 આપણને 5/4 ને બદલે 10/8 બી હોઈ શકે. એવું બની શકે 15/12 હોઈ શકે, 20/16 હોઈ શકે, 30/24 હોઈ શકે. ધીસ ઇઝ અ રેશિયો. આ લોવેસ્ટ રેશિયો છે 5/4. આ બંનેને મેં 2 થી મલ્ટીપ્લાય કર્યા 10/8, 15/12, 20/16, 30/24 એવું હોઈ શકે. તો આપણો આન્સર શું થશે? ટ્રાય કરો. પહેલા ઓપ્શન માટે 5 - 4 ઇન્ટુ બ્રેકેટ 5 - 4 + 1 ડિવાઈડ બાય 2, 5 - 1 ઇન્ટુ 5 - 4 1 + 1 2 ડિવાઈડ બાય 2. તો અહીંયા તો સિંગલ આન્સર આવે, એ તો છે નહીં ઓપ્શનમાં. હવે આપણે કેને ચેક કરવું પડે? 10/10 to 2, 10 - 8, 10 - 8 into bracket 10 - 8 plus 1 divided by 2. 10 - 8 is 2, 2 + 1 3 divided by 2, 2 cut થાય 3 lines. હવે 15 અને 12 ચાલો કેલ્ક્યુલેટ કરો જી જરા. એક જ સેકન્ડ. ક્વેશ્ચનમાં ઓપ્શન ગલતી આપણી એ છે, અહીંયા ક્વેશ્ચન્સમાં તકલીફ ત્યાં નથી, પ્રોબ્લેમ અહીંયા છે. જુઓ રેશિયો n2 અપોન n1, 25 નો સ્ક્વેર રૂટ 5, 4 નું સ્ક્વેર રૂટ 2 થાય. ઓકે, n2 અપોન n1, 5:2 રેશિયો. હવે અહીંયા ઓપ્શન આપણને 10, 20 એવા આપેલા છે. ડાયરેક્ટલી જો 5:2 વિચારીએ તો 5 - 2
into bracket 5 minus 2 plus 1 divide by 2. 5 minus 2 is 3 into 5 minus 2 3 plus 1 4 divide by 2. તો 2 2 જા 3 2 જા 6 લાઇન્સ, પણ આ 6 લાઇનનો ઓપ્શન નથી. તો આવી કન્ડિશનમાં આપણે એ પણ ચેક કરવું પડે કે આનો રેશિયો શું હોઈ શકે. 10 બાય 5 ટુ ધ 10 10 બાય 4 પણ હોઈ શકે. તો ચેક કરો 10 માઇનસ 4 into bracket 10 minus 4 plus 1 divide by 2. 10 minus 4 6 by 2 એટલે 3 into 10 minus 4 6 plus 1 7 7 3 જા 21. એ પણ ઓપ્શન નથી. બીજો ઓપ્શન વિચારી શકાય 3 upon, જો હું આને 2 by 2 મલ્ટીપ્લાય કરું, હવે હું 5 ને 3 by 5 3 જા 15 ને 3 2 જા 6, આ રેશિયો પણ એ જ થાય. તો હવે આપણે એના માટે ચેક કરીએ તો 15 માઇનસ 6, કારણ કે 15માંથી 6માં જાય તો 15 માઇનસ 6 પ્લસ 1 ડિવાઈડ બાય 2. 15 માઇનસ 6 9 ઇન્ટુ 9 પ્લસ 1 10 ડિવાઈડ બાય 2. તો 2 5 જા 10 9 5 જા 45. જુઓ 45 લાઇન્સ કેન બી ઓબ્ઝર્વ. એટલે આ ટાઈપનો ક્વેશ્ચન્સ હોય તો એવું ફિક્સ્ડ નથી કે 5માંથી 2માં જ જાય. આ તો રેશિયો આપણને 5:2 આવ્યો, તો એ 10માંથી 4માં જઈ શકે, 15/6માં જઈ શકે. લાઇન્સમાં ઇલેક્ટ્રોન્સ 5th શેલમાંથી 2ndમાં પણ જઈ શકે. મતલબ કહેવાનો મતલબ એવો છે કે આ એક રેશિયો છે, એટલે રેશિયોની વેલ્યુ કોઈ દિવસ ફિક્સ ન હોઈ શકે. રેશિયો આ પણ એ જ છે, 5/2 જ છે, આ પણ 5/2 જ છે. એટલે આપણે આવી રીતે ચેક કરવું પડે ફોર્મ્યુલા અપ્લાય કરીને. આવી રીતે પણ ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછી શકે. આપણને રેડિયસ આપી અને એના પરથી N2 અને N1 ફાઇન્ડ કરવાના થાય સ્ટુડન્ટ્સ. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો તમે જરા ટ્રાય કરજો, વ્યવસ્થિત સમજજો. ઓકે, તો આ મેથડથી આપણે અહીંયા સ્પેક્ટ્રલ લાઇન્સનો ટોપિક પણ ક્લિયર કર્યો. આમ જોવા જઈએ તો અહીંયા આપણું હાઇડ્રોજન સ્પેક્ટ્રમ ક્લિયર થાય. હાઇડ્રોજન સ્પેક્ટ્રમ અહીંયા સંપૂર્ણ પૂરું થઈ જાય છે. ઓકે, હવે જે આપણે સ્ટડી કરવાની થશે, આપણે જે ડિસ્કશન કરવાનું થશે એ આવશે નેક્સ્ટ ટોપિક આપણો આવશે લિમિટેશન ઓફ બોહર્સ મોડેલ. ઓકે, લિમિટેશન્સ ઓફ બોહર્સ મોડેલ. બોહર્સ મોડેલમાં કઈ કઈ ખામીઓ જોવા મળી. બોહર્સે આ મોડેલ્સ પ્રિપેર્ડ કર્યું, આમ તો ઘણું બધું સક્સેસફુલ રહ્યું, છતાં બી કયા ડ્રોબેક છે, લિમિટેશન્સ છે, પ્રોબ્લેમ્સ છે. જેમ કે આપણે રુથરફોર્ડમાં પણ જોયું હતું. રુથરફોર્ડે કહ્યું હતું કે ઇલેક્ટ્રોન્સ રિવોલ્વ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ એન્ડ એટ ધેટ ટાઈમ ધે ઇમિટ એનર્જી કોન્સ્ટન્ટલી. અને એના પરથી આપણે કીધું હતું તો આપણને શું જોવા મળે, કન્ટિન્યુ સ્પેક્ટ્રમ જોવા મળવું જોઈએ. પણ કન્ટિન્યુ સ્પેક્ટ્રમની જગ્યાએ આપણને શું જોવા મળતું હતું, લાઇન સ્પેક્ટ્રમ. એટલા માટે રુથરફોર્ડનું મોડેલ સક્સેસફુલ ના રહ્યું. આ વાત આપણે ઓબ્ઝર્વ કરેલી હતી. એટમ્સને એક્સપ્લેન નહોતું કરી શકતું. એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોણે કરી દીધું, બોહર્સે. પણ છતાં બી આમાં અમુક લિમિટેશન્સ છે. એની ફર્સ્ટ લિમિટેશન, it is applicable only for single electron species. આ જસ્ટ કોને એપ્લાય કરી શકાય છે, સિંગલ ઇલેક્ટ્રોન સ્પીસીસને જ એ એપ્લિકેબલ છે. તમને પણ ખબર છે હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન લાઇક સ્પીસીસ. બીજી વાત હતી, ઇટ કુડ નોટ એક્સપ્લેન વાય એન્ગ્યુલર momentum is
ક્વોન્ટાઇઝડ. ક્વોન્ટાઇઝનો મતલબ આપણે આગળ જોયું હતું કે mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. એને કહ્યું હતું કે આપણું એન્ગ્યુલર મોમેન્ટમ છે એ એનના મલ્ટિપલ h/2π છે, જ્યાં એનની વેલ્યુ 1 2 3 આ હોલ નંબર જ જોવા મળે છે. તો કોઈ એને પૂછો ક્વેશ્ચન કે ભાઈ આવું શા માટે 1 2 3 4 જ કેમ જોવા મળે, તો એ મેથેમેટિકલી પ્રૂવ કરી શક્યા નહીં. ઇટ કુડ નોટ એક્સપ્લેન. આ કરી ન શક્યા ભાઈ વાય ધીસ ઓનલી, કે આ જ આપણને ઇલેક્ટ્રોન્સ છે એ આ જ ઓર્બિટમાં કેમ હોઈ શકે. આ મોડેલ્સ છે, સ્પેસિફિકલી કોઈએ ઇલેક્ટ્રોનને જોયા નથી. હો, આ મેથેમેટિકલી પ્રૂવ કરવાની વાત છે ઇલેક્ટ્રોન્સ કેવી રીતે છે. તો આ વાત એ એક્સપ્લેન ન કરી શક્યા એટલે એમના મોડેલની આ એક સેકન્ડ લિમિટેશન થઈ. ત્રીજી વાત એવી થઈ કે ઇટ કુડ નોટ એક્સપ્લેન the splitting of a spectral line into more finer lines on applying electric field and magnetic field. હવે અહીંયા પહેલી વાત, સેકન્ડ વાત તો આ સીધી છે કે મેથેમેટિકલી જે ડિરાઇવ્ડ થઈ શકતું નથી. આ nh/2π એને કહી દીધું કે nh/2π હોય, પણ વાય કેવી રીતે આવ્યું એનું કોઈ એક્સપ્લેનેશન નથી. હવે આપણે જોયું કે મેગ્નેટિક લાઇન્સ આપણને જે સ્પેક્ટ્રલ લાઇન્સ જોવા મળતી હતી, જે સ્પેક્ટ્રલ લાઇન્સને બંને સાઈડમાં જો આપણે મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ, આઈધર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર આપણે બંને સાઈડમાં મેગ્નેટિક, નોર્થ અને સાઉથ પોલ જેને મેગ્નેટ્સના હોય એમની વચ્ચેથી આ લાઇનને પાસ કરીએ તો આ લાઇન્સ હજી મોર ફાઇનર લાઇનની અંદર ડિવાઈડ થતી હતી, સ્પ્લિટ થતી હતી. આના કરતાં પણ વધારે લાઇન્સમાં ડિવાઈડ થતી હતી. સિંગલ લાઇન કેન બી સ્પ્લિટ ઇન્ટુ મોર સ્મોલ લાઇન, એને કહેવાય ફાઇનર લાઇન્સ. આ વાત કોણ ન સમજાવી શક્યા? બોહર. બોહર કેન નોટ એક્સપ્લેન ધ થિંગ્સ, કે આવું શા માટે થાય છે, આ કેવું આમ થયું. ઇટ કુડ નોટ એક્સપ્લેન ધ સ્પ્લિટિંગ, એટલે એક લાઇન્સમાંથી ઘણી બધી લાઇન થવાની જે ઘટના બની એને કહેવાય સ્પ્લિટિંગ, ફાટા પડવા. સ્પેક્ટ્રલ લાઇન ઇન્ટુ મોર ફાઇનર લાઇન્સ ઓન, ક્યારે? તો કે જ્યારે આપણે એમની શું આપીએ છીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અથવા મેગ્નેટિક ફિલ્ડ આપીએ છીએ ત્યારે. એસ્પેશિયલી જ્યારે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે આપીએ છીએ એ ઇફેક્ટને સ્પેસિફિકલી સ્ટાર્ક ઇફેક્ટ કહેવાય. શું કહેવાય એને? સ્ટાર્ક ઇફેક્ટ. નામ યાદ રાખવું, ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિકની અંદર શું થતું હોય? સ્પાર્ક થતું હોય, સ્પાર્ક ઇફેક્ટ. એટલે એકચ્યુઅલી આપણે યાદ રાખવાનું છે સ્ટાર્ક, પણ યાદ કેના પરથી રાખવાનું કન્ફ્યુઝ થઈ જવાય ઘણી વખત કે ભાઈ મેગ્નેટિક સ્ટાર્ક કે ઇલેક્ટ્રિક સ્ટાર્ક. પણ આપણે યાદ શું રાખવાનું? ઇલેક્ટ્રિકમાં શું થાય? સ્પાર્ક થાય ને, બે વાયર અડે તો શું થાય? સ્પાર્ક થાય. સ્પાર્ક ઉપરથી શું યાદ રાખવાનું? સ્ટાર્ક ઇફેક્ટ. અને જે મેગ્નેટિક ઇફેક્ટ છે એને કહેવાય ઝીમેન ઇફેક્ટ. ઝીમેન ઇફેક્ટ. એક્ઝામમાં ક્યારેક ક્વેશ્ચન પૂછાય, જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ત્યાં શું લખવું પડે? સ્ટાર્ક ઇફેક્ટ. અને મેગ્નેટિક ફિલ્ડનું નામ છે ઝીમેન ઇફેક્ટ. આ જે હેપનિંગ થઈ આ વાત કોણ નથી એક્સપ્લેન કરી શક્યું? બોહર્સ. બીજી વાત એક એ છે
This model is not in accordance de Broglie concept and Heisenberg's uncertainty principle. ડી બ્રોગલી કોન્સેપ્ટને એક્સપ્લેન ન કરી શક્યા અને બીજું હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ એક્સપ્લેન ન કરી શક્યા. હવે આ ડી બ્રોગલી અને હાઇઝનબર્ગ છે એ ડિટેલમાં આના પછીનો આપણો ટોપિક છે. આ જ લેક્ચર પૂરો થશે એના પછીના લેક્ચરમાં ડી બ્રોગલી કોન્સેપ્ટ અને હાઇઝનબર્ગ કોન્સેપ્ટ આવશે, જે બોહર્સની જે લિમિટેશન્સ હતી એમણે ક્લિયર કરી. ડી બ્રોગલી એ કીધું એ આપણે જોઈશું ડ્યુલ નેચર એણે કીધું. ઇલેક્ટ્રોન્સ છે એ એક ટાઈપનો પાર્ટિકલ્સ છે. તો આપણે કહ્યું કે ભાઈ લાઇટ છે એ પાર્ટિકલ ફોર્મ્સની અંદર ટ્રાવેલ કરે. તો ડી બ્રોગલીએ કીધું કે જો લાઇટ છે એ વેવ્સ છે અને જો પાર્ટિકલ નેચર ધરાવતું હોય તો આપણું ઇલેક્ટ્રોન છે એ પાર્ટિકલ છે એ વેવ નેચર ધરાવે. તો ઇલેક્ટ્રોન્સ જે મૂવ કરે છે અકોર્ડિંગ ટુ બોહર્સ મોડેલ શું કીધું કે ઇલેક્ટ્રોન ઓનલી મૂવિંગ ઇન NH/2π, જેનું મોમેન્ટમ એન્ગ્યુલર મોમેન્ટમ જે છે કોણીય વેગમાન એનના મલ્ટિપલ થતું હોય ત્યાં જ ઘૂમે છે. પણ ડી બ્રોગલીએ કીધું છે કે ત્યારે ઇલેક્ટ્રોન્સ જે મૂવિંગ પાર્ટિકલ્સ છે અને મૂવિંગ પાર્ટિકલ વેવના ફોર્મમાં એ શું કરી રહ્યો છે, મૂવ કરે છે. એ વાત એક તો એક્સપ્લેન ન કરી શક્યા. અને હાઇઝનબર્ગ એ કીધું કે ઇલેક્ટ્રોન્સ છે એણે એવું કહ્યું છે કે તમે કોઈ પણ સમયે ઇલેક્ટ્રોનનું પોઝિશન અને એની વેલોસિટી એક સાથે ડિસાઇડ નહીં કરી શકો, અનસર્ટેનિટી રહે છે. એટલે ઇલેક્ટ્રોન્સની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરી શકાય કે ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટ પોઝિશન આપણે ફાઇન્ડ કરી શકતા નથી. અત્યારે તમે ડિટેલમાં આપણે આની ડિસ્કશન કરશું ફોર્થ પોઈન્ટનું, કારણ કે નેક્સ્ટ પોઈન્ટમાં ડી બ્રોગલી અને હાઇઝનબર્ગ આપણે એક્સપ્લેન કરશું ત્યારે. તો આ 4 લિમિટેશન કોની છે? બોહર્સ મોડલની. અને જે આપણને શોર્ટની અંદર મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું. એક ઝીમેન અને સ્ટાર્ક ઇફેક્ટ ન સમજાવી શક્યા, એક આપણું એન્ગ્યુલર મોમેન્ટમ એનના મલ્ટિપલમાં છે એ ન સમજાવી શક્યા, અને બીજું ઓનલી ફોર સિંગલ ઇલેક્ટ્રોન સ્પીસીસ માટે એપ્લિકેબલ છે. અને ડી બ્રોગલીઝ અને હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ કુડ નોટ એક્સપ્લેન બાય બોહર્સ. તો આ એ 4 લિમિટેશન્સ કોની છે? એ બોહર્સ મોડેલની. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈ લેજો. બોહર્સ મોડેલ તમને આમાં પણ ક્યાંય ઓબ્ઝર્વ કરાવી દઉં. અને ટેક્સ્ટ બુકની અંદર તમે લોકો બોહર્સ મોડેલને તમારી ટેક્સ્ટ બુકની અંદર રીડ કરી શકો છો સ્ટુડન્ટ્સ. ગુજરાતી ઇંગ્લિશ બંને મીડિયમ કહી દઉં તમને. પેજ નંબર 45 ઉપર ગુજરાતી ઇંગ્લિશ બંને મીડિયમ, બોહર્સના પરમાણુના નમૂનાની મર્યાદાઓ. ઓકે, હવે આપણે 2 પોઈન્ટ્સ પૂરા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. એટલે આપણે ચેપ્ટરના એન્ડ તરફ ઘણા આગળ નીકળી જશું. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ છીએ. ચલો કે બાય, જય શ્રી કૃષ્ણ.